કહેવાય ને કે મૂળનું મૂળ ન હોય, બરોબર, મૂળનું મૂળ ન હોય, મૂળ ન હોય, એવી રીતે અંતનો અંત ન હોય. ભસ્મી જે અંત છે, સાધુ ગરમ થઈને દંડો ઉપાડે છે, તલવાર લે છે, આ બધું એમના ક્રોધનું કારણ છે. તમારી પત્નીને કોઈ સ્પર્શ કરે તો કેવું લાગે? એવું સાધુના ધૂણાના અપમાન એને લાગે. જે હું છું એ મારું નથી, ઓહો, મારું છે એ હું નથી. જેવી રીતે આ બાકસ મારું છે, પણ હું તો બાકસ નથી. બરોબર નથી. નહીં સમજી ગયો, બરોબર. જે મારું છે એ હું નથી. તો આ શરીર મારું છે, તો હું કોણ? એક સાધુ તરીકે તમે કેવા કેવા પ્રકારની સાધનાઓ કરતા હો છો? નાગા છે ને, નાગા એક ફોજ છે. ઓહો, વાહ ભાઈ. જેણે મોટા મોટા યુદ્ધો ધર્મ માટે કર્યા, મુગલો માટે. તમે જે બબૂત અંગે લગાડો છો હા, એની પાછળનું શું મહત્વ છે? જય ગિરનારી બાપુ, ઓમ નમો નારાયણ. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. બાપુ, આજ ખાસ તમારી મુલાકાતે એટલા માટે આવ્યા છીએ કે ગરવાગઢ ગિરનારની ગોદમાં ખૂબ જ સરસ મજાની પરિક્રમા ચાલી રહી છે. એવામાં જગ્યાએ જગ્યાએથી દિગંબર સાધુ સંતો આવ્યા છે અને પોતાની ધૂણી દખાવીને બેઠા છે. તો આ ધૂણીનું શું મહત્વ છે એક સાધુના જીવનમાં, અને આ જે પરંપરા છે એ શું છે, એના વિશે થોડીક વાત કરવી છે. ઝીણા બાવા જે પુરીનામાં પરંપરાથી હતા, આનંદપુરી મહારાજ, એમના પાસે સંતો આવતા, જે પરિક્રમામાં આવતા, તો અહીં રાવટી લગાવીને રહેતા. તો એમના પછી જે ગુરુ પરંપરામાં એમના શિષ્યો આવ્યા, એમણે એ પરંપરા જાળવી. પછી કોઈ નવા શિષ્ય આવ્યા, એમણે અલગ નવી રાવટીઓ બનાવી. ધીરે ધીરે આ ધૂણાની પરંપરા ચાલતી રહી અને હજી ચાલે છે. જગ્યાએ જગ્યાએથી અલગ અલગ પોતપોતાના આશ્રમોમાંથી સાધુ સંતો અહીં આવી અને ધૂની દખાવે છે, પોતાનું ભજન કરે છે, ભોજન કરાવે છે અને આનંદ લે છે. બાપુ, ખાસ એક પ્રશ્ન એ છે કે દરેક જે કોઈ પણ સાધુ છે એ પોતાની ધૂણી દખાવતા હોય છે, તો એક સાધુના જીવનમાં ધૂણાનું કેટલું મહત્વ છે? એટલું એક ગૃહસ્થીના જીવનમાં પત્નીનું મહત્વ હોય છે, એટલું જ સાધુનું મહત્વ ધૂણાથી હોય છે. બરોબર, બરોબર. એટલે જ ઘણીવાર આપણે જોતા હોય છે કે પરિક્રમામાં સાધુ સંતોના ધૂણા વચ્ચેથી માણસો હાલે છે, તો સાધુ ગરમ થઈને દંડો ઉપાડે છે, તલવાર લે છે. આ બધું એમના ક્રોધનું કારણ છે. તમારી પત્નીને કોઈ સ્પર્શ કરે તો કેવું લાગે? એવું સાધુના ધૂણાના અપમાન એને લાગે. કારણ કે એને દેવતા રૂપે પૂજવામાં આવે, સર્વદેવ ઉત્તમ. અને ત્યાં જૂતા ચપ્પલ આ તે લઈને જાય તો સાધુને સ્વાભાવિક છે કે જેવી રીતે તમારી પત્નીની કોઈ છેડતી કરે, તમને જેવો ગુસ્સો આવે એટલો જ ગુસ્સો આવે. પોતાના ધૂણાથી પ્રેમ હોય. બરોબર છે, બરોબર. ખૂબ સરસ વાત કરી. બીજું બાપુ, ખાસ મારે પૂછવું છે કે ઘણા સાધુ સંતો આમ આપણા આખા ગુજરાતમાંથી આ જગ્યા પર આવતા હોય છે અને ખૂબ સરસ મજાનું એમ કહે ને કે માહિતમ આપણું આ જગ્યાનું ગિરનારની લીલી પરિક્રમાનું છે. તો તમારા માટે લીલી પરિક્રમા એક સાધુ તરીકે કેટલું મહત્વ ધરાવે છે? એક સાધુ તરીકે અમારો પરંપરામાં કોઈ નવા શિષ્ય આવ્યા, કોઈ ગુરુભાઈઓની બ્રહ્મલીન થયા, આ બધી માહિતીઓ મળે છે. કોઈ જૂની વર્ષો મૂર્તિ હોય છે, દૂર દૂર રહેતા હોય છે, જ્યાં રોજ જવાનું નહીં હોતું, તો વર્ષોમાં એકવાર કમસે કમ એમથી મુલાકાત થઈ જાય છે. તો જેવો એક કુંભનો આનંદ હોય, જેવો એક પોતાના પરિવારમાં જવાનો આનંદ હોય, એવો જ સાધુને આ ગિરનારની ભૂમિમાં આવીને શિવરાત્રિ પરિક્રમા મેળામાં આવા જ મેળાઓમાં આનંદ આવે. બરોબર છે. બાપુ, શિવરાત્રિ પૂરી થઈ જાય ત્યારબાદ પરિક્રમા છે, આ બધા મેળા પૂરા થાય ત્યારબાદ જે કંઈ બી સાધુ સંતો છે આમ રૂટીન જગ્યાએ ક્યાંય જોવા નથી મળતા, તો આ સાધુ સંતો કઈ જગ્યાએ વસવાટ કરતા હોય? ये सब अपने अपने आश्रमों में रहते हैं અને પોતપોતાના આશ્રમમાં રહે છે. અને જ્યારે આવો મેળો હોય છે ત્યારે પોતાનું દિગંબર સ્વરૂપ બતાવે છે. અમે ભારત સરકાર દ્વારા પ્રમાણિત નાગા સાધુઓ છીએ, પરંતુ એક મર્યાદાના કારણે ભગવું વસ્ત્ર પહેરીએ છીએ. નહીતર અમને ભારતના તમામ ક્ષેત્રમાં
નાગા સાધુને દિગંબર અવસ્થામાં હમ કરવાની છૂટ છે. ફરવાની છૂટ છે. એવો નોટરી તરીકે વાહ. દસ્તાવેજ કયો ને હમ, હમ. દસ્તાવેજ એક રીતનું હમ. પ્રમાણપત્ર બરોબર. આપવામાં આવે છે. વાહ, બરોબર છે. બાપુ ખાસ એક અંગત પ્રશ્ન પૂછી લઉં કે તમે કઈ અવસ્થાએ સંન્યાસ લીધો હતો? 15-14 માત્ર 15 થી 14 વર્ષની ઉંમરે. વાહ. તો એ જીવનમાં આવવાનું કારણ શું? જીવનમાં આવવાનું કારણ મને એક ગીતાજીના એક વાક્ય ગીતાજીમાં છે. એમાં કૃષ્ણ જ્યારે અર્જુન જ્યારે પૂછે છે કૃષ્ણને કે હે ભગવાન, તમે તો એ કીધું કે જેની ગતિ પામી ગયા, જે બ્રહ્મને મેં પામી ગયા, ભક્તિને પરિપૂર્ણ કરી ગયા, પોતાનું ભજન પામી ગયા, એ તો તમને પ્રાપ્ત કરશે. પણ જેનું ભજન પૂરું નથી થયું, જેની સાધના પૂર્ણ નથી થઈ, તો એવા મનુષ્ય કે એવા સાધકનું શું થાય? ત્યારે ભગવાન એમને ઉત્તર આપે છે. કૃષ્ણજી કહે છે કે અર્જુન, એવા મનુષ્યને હું ઉત્તમ કુળમાં જન્મ આપું અને ફરી એ સાધનાને રસ્તે પ્રેરણા આપું. તો એવો જ કોઈ યોગ હશે મારો, પૂર્વજન્મમાં કોઈ કાર્ય અધૂરું રહી ગયું અને મને આ માર્ગની પ્રાપ્તિ ઈચ્છા. અંદરથી જ એક ઈચ્છા થઈ ગઈ કે પેલું છે. આના માટે પ્રશ્ન છે મારા મુખે. તમે અને તમારા દર્શક મિત્રો પણ આ પ્રશ્ન પર વિચારો. જી. જે હું છું એ મારું નથી. ઓહો. મારું છે એ હું નથી. જેવી રીતે આ બાકસ મારું છે, પણ હું તો બાકસ નથી. બરોબર છે. નથી. નહીં, સમજી ગયો. બરોબર. જે મારું છે એ હું નથી. તો આ શરીર મારું છે, તો હું કોણ? જ્યારે તમે નિંદ્રામાં હો ત્યારે તો શરીર સૂઈ જાય છે. બરોબર છે. ત્યારે તમને કોણ કહે છે કે મને ઊંઘ આવી? એમાં પણ હું તો હતો. તો બસ આની જ તલાશ છે. બરોબર છે. કોઈ એવી વ્યક્તિ તમને મળી છે કે જેને આની તલાશ થઈ ગઈ હોય, જેને અંદર મળી ગયું હોય? એ વ્યક્તિ ઘણી વ્યક્તિ. પરંતુ આ પ્રાપ્ત છે ખાલી પડદો જ. જેવી રીતે કોઈ પુલનું નિર્માણ થઈ ચૂક્યું, ઉદ્ઘાટન કરવા જવાનું, એવી રીતે ભગવાનના દર્શન કરવા આપણે જઈએ, એ કોઈ પ્રાણ પ્રતિષ્ઠા. બરોબર. જેમાં હજી ભગવાન બેહાડવાના, પણ પૂજારી પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતો. પણ સવારમાં જઈએ તો પડદો હોય ને, યસ, પડદો ખોલે એટલે ભગવાનના દર્શન થઈ જાય. એવી રીતે આપણે પાસે ભગવાન મનમાં જ બેઠેલા છે. આ બધું આપણા મનમાં જ છે. ખાલી આડો પડદો છે. આડો પડદો છે. એ હટાવવા વાળા જો સદગુરુ મળી જાય, કોઈ સિદ્ધ પુરુષ મળી જાય, તો એ પડદો હટી જાય છે ને આપણને પ્રભુના દર્શન થઈ જાય. બરોબર. બહુ વધારે હેરાન ન કરતા હજી એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. ઘણા બધા દિગંબર સાધુઓને હું મળતો હોઉં છું, તો મેં કોઈને પ્રશ્ન કર્યો નથી, પણ તમને એક થોડાક અંગત સંબંધ છે તો હું તમને પૂછી લઉં કે એક સાધુ તરીકે તમે કેવા પ્રકારની સાધનાઓ કરતા હો છો? સાધનાઓમાં તો જેવું છે કે જે પોતાના જ્ઞાન અને પોતાના બુદ્ધિ પ્રમાણે, એની ક્ષમતા પ્રમાણે એના ગુરુ મહારાજ એમને આપે કે આ દેવની સાધના કરવી કે આ વસ્તુ કરવી. પરંતુ જનરલી ગણીએ સંન્યાસમાં તો અમારે શ્રીયંત્ર, અમારા માટે શ્રીયંત્ર સંન્યાસી માટે. અને જે ઉપનિષદોમાં વ્રત બતાવ્યા છે, ચાંદ્રયાણ, કચ્છપ, આ બધા વ્રતોનું મહત્વ છે. બરોબર. બાકી વિવિધ દેવતાઓ છે, પોતાના ગુરુ પરંપરાથી જે એમના ક્ષમતા પ્રમાણે જે કોઈ દેવ હોય એની માટે સાધના કરવા માટે કે છે. સાધુથી ડરતા નહીં. બહુ સારી વાત કરી. લોકો ડરે છે. થોડુંક સાધુનું પણ જીવન સમજો અને અમુક મર્યાદાઓનું પાલન કરો. ના જાણકારી હોય પહેલાં તમે એ વસ્તુની જાણકારી પ્રાપ્ત કરો, તો તમને પરિક્રમા કરવાનો આનંદ આવશે, વધારે આવશે. જે વિદેશોમાં જે
યોદ્ધાઓ થઈ ગયા ને હમ એના નામ રહી ગયા. હમ જેવી રીતે 300 કોઈ મૂવી છે ને, હા 300 યોદ્ધા જી હા, સ્પાર્ટન્સ સ્કાડર હમ. ને સ્પાર્ટન સ્પાર્ટન યોદ્ધાઓ. સ્પાર્ટન નો દેવતા રીતે પૂજે. એવી જ રીતે જાપાનના જે અમુક યોદ્ધાઓ છે એને દેવતા રૂપે પૂજે. એવી રીતે નાગા વોરિયર્સ, નાગા છે ને, નાગા એક કોચ છે ઓહો વાહ ભાઈ જેણે મોટા મોટા યુદ્ધો ધર્મ માટે કર્યા. હમ. મુગલો માથે પુષ્કર થી લઈને આગ્રા સુધી યુદ્ધ કરતા કરતા મુગલોને પાછા મોકલી ગયા. વાહ આવા ઘણા ઇતિહાસો છે નાગાઓના. તો આ સાધુ અમારું કાર્ય જ જે છે ઉત્તેજના, અમારા ગુરુ પરંપરા જેવી રીતે જીનેટિક તમારું હોય છે એવી રીતે જ્યારે અમને શિષ્ય બનાવે તો અમારું જે ગુણ છે એમાં એ ગુણો અવતરિત થઈ જાય. કારણ કે અમને જે દીક્ષા દેવાની પરંપરાથી કરંટ જોઈન્ટ થઈ જાય. તો જેવી રીતે જે કલર મૂકો લેમ્પ ની આગળ, જે કલર મૂકો એવી લાઈટ થાય. એવી light લાલ થાય. કલર મૂકો તો લાલ થાય, લીલી મૂકો તો લીલી થાય. એક લેખક છે એને બહુ સુંદર પુસ્તક લખ્યું છે નાગા વોરિયર્સ. ઓકે કોઈ ગુપ્તા કરીને છે. તો એણે ભાઈ આજ જોયું કે ભાઈ આપણી સ્થિતિ ને વિદેશોની સ્થિતિમાં આ છે. કારણ કે એમણે પોતાના યોદ્ધાઓને દેવતા માન્યા અને અહીંયા હિન્દ ભાવથી જોવા બરોબર છે બરોબર. બીજું મારે એક બાપુ વાત પૂછવી હતી કે તમે જે ભભૂત અંગે લગાડો છો હા. એની પાછળનું શું મહત્વ છે? ભભૂત જે કોઈ તત્વનું નથી. હમ ના આને સોલિડ કહી શકાય, ના લિક્વિડ કહી શકાય, ના વાયુ કહી શકાય. 5 તત્વોમાંથી એક તત્વ નથી. અને આ અંતિમ ચરણ કહેવાય ને કે મૂળનું મૂળ ન હોય. બરોબર. મૂળનું મૂળ ન હોય. મૂળ ન હોય એવી રીતે અંતનો અંત ન હોય. ભસ્મી જે અંત છે, અંતિમ સત્ય. વાહ. તો આ તો થવાનું જ છે. તો આ આમ જ રમી રહ્યું. બરોબર છે. ક્યારે ભળી જાઉં ખબર પડશે. એટલે આ એની યાદી. બરોબર. વાહ, ખૂબ સરસ વાતો કરી બાપુ. તમારી સાથે ખૂબ જ આનંદ આવ્યો. ધન્યવાદ અમારા વિડીયોમાં જોડાવા માટે. બીજું કાંઈ એવો પ્રશ્ન પૂછાઈ ગયો હોય કે થોડીક તકલીફ પડી હોય, દુઃખ થયું હોય તો માફ કરજો. જય ગિરનારી. જય ગિરનારી. નમો નારાયણ. જય ગિરનારી.